यथार्थानुभव है ये 4 प्रकारનો है। जय विश्वनाथ। हाँ मजाમાં તમે બોલો તમે મજામાં। स्मृति भिन्नम ज्ञानम अनुभव द्वैविध्यम यथार्थानुभवः अयथार्थानुभवः। यथार्थानुभवः चतुर्विध। ई तो પછી પેલા यथार्थानुभव એટલે હું यथार्थ अनुभव सत्य अनुभव। यथार्थ मतलब तमने यथार्थ ज्ञान है, मतलब सत्य ज्ञान है, अंडबंड નથી તમને। अयथार्थ अनुभव એનું વિરુદ્ધ થયું, मतलब ભ્રમાત્મક જ્ઞાન તમને જે કોઈ બરાબર। यथार्थ अनुभव નામથી તો ખબર પડી જાય શું કહેવામાં। અનુભવ એટલે જ્ઞાન, કયું જ્ઞાન? સ્મૃતિ ભિન્ન જ્ઞાન, એના જ અનુભવ કહેવાય। અને એવા કયું? यथार्थ अनुभव मतलब यथार्थ ज्ञान। ઓલું અયથાર્થ જ્ઞાન અનુભવ। આ સ્મૃતિ ભિન્ન જ્ઞાન આપણે અનુભવ એમ લીધું કે પેલા આમ સંસ્કાર થઈ જાય એવી રીતે અનુભવનું કઈ ઉદાહરણ કરું હું કે આ વસ્તુ આ એનું બે ભેદ કરશું એટલે એમાં તરત ઉદાહરણમાં એક એક ના હશે સમજ્યા। તો યથાર્થાનુભવ, યથાર્થાનુભવનું શું લક્ષણ છે? આ એના ઉદાહરણો બે અનુભવના ભેદ હોય એટલે મતલબ એનું ઉદાહરણ થયું ને। યથાર્થાનુભવનું પેલા જો લક્ષણ શું હોય? તદ્વતી તત્પ્રકાર કો અનુભવો यथार्थ। તર્ક સંગ્રહ યાદ નહીં હોય તો નકામ। तद्वती तत्प्रकार को अनुभवो यथार्थ। જેમ કે સામાન્યतः અત્યારે સમજો એક રજત है, રજત मतलब चांदी बराबर। तो જેમાં રજતત્વ है, રજતત્વવાન જે છે રજતત્વ। હવે જો એક જ્ઞાન હોય ને એમાં ત્રણ વિષય હોય, જ્ઞાનના 3 વિષય હોય। શું? જ્ઞાનના 3 વિષય હોય। જ્ઞાનના 3 વિષય કોણ કોણ? प्रकार, विशेष्य, संसर्ग। प्रकार, विशेष्य, संसर्ग। संसर्ग, प्रकार, विशेष्य आडोळ ગમે। પહેલા સંસર્ગ બોલો, પછી પ્રકાર બોલો, પછી વિશેષ્ય બોલો। એક ક્રમ રાખો એટલે દર વખતે અંડબંડનો બોલો। જ્ઞાનના 3 વિષયો, જ્ઞાનમાં 3 વિષયો। કોણ કોણ? સંસર્ગ, પ્રકાર, વિશેષ્ય। બરાબર। આમાં બધા પર્યાયવાચી શબ્દો છે, થોડા સમજી લો। પ્રકાર एक થઈ ગયું, પ્રકાર मतलब વિશેષણ। પ્રકાર मतलब વિશેષણ, ખાસ ધ્યાન આપજો અત્યારે है ना। प्रकार मतलब विशेषण। प्रकार मतलब धर्म, धर्म को विशेषण क्यों, प्रकार क्यों, प्रतियोगी क्यों, प्रतियोगी થઈ ગયું બરાબર। આ બધા હું એ લોકો પર્યાયવાચી શબ્દ છે। પછી બીજું શું હતું? विशेष्य। विशेष्य क्यों, आधार क्यों, उद्देश्य क्यों, धर्मी क्यों, अनुयोगी क्यों, आ બધા પર્યાયવાચી શબ્દ। સામાન્યતઃ એક ખાલી ઉદાહરણથી સમજો, જેમ કે ઘટવદ ભૂતલમ। શું હે? ઘટવદ ભૂતલમ। આ વાક્ય છે ઘટવદ ભૂતલમમાં આવો માં આવો આવો। અરે બસ પ્રકાર જેમ કે ઉદાહરણ આપણે જોઈ લઈએ। ઘટવદ ભૂતલમ, ઘટવદ ભૂતલમ मतलब घटवद भूतलम એટલે ઘટ યુક્ત ભૂત, બધી તે ઘટવાળું ભૂત। હા, ઘટયુક્ત ભૂતલ। તો ઘટ ભૂતલમાં રહે છે, ઘટ ભૂતલમાં રહે છે। તો કોઈ પદાર્થ બીજા પદાર્થમાં રહેતો હોય તો એનો કંઈક સંબંધ હોય, પછી ચર્ચા કરી। પેલા ઘટ ભૂતલમાં રહે છે બરાબર। तो તમે જે દાખલા તરીકે દુર્વાણી અત્યારે આ पर्यंक ऊपर है, पर्यंक શું है? आधार है, आधार છે કે નહીં? आधे કોણ है? મોબાઈલ દુર્વાણી બરાબર। ઘટવદ ભૂતલમમાં આધાર કોણ है? आधे કોણ? આધાર ભૂતલ, आधे घट। आधार भूतल અને आधे घट। आधार એટલે અધિકરણ કો તો હાલે। आधार એટલે અધિકરણ બરાબર। आधार अधिकरण एक જ। તો आधार પછી अनुयोगी। आधार के अनुयोगी पर्यायवाची शब्द है बराबर। तो अनुयोगी घट અને ભૂતલમાં કોણ अनुयोगी કોણ प्रतियोगी? ભૂતલ अनुयोगी हाँ, અને प्रतियोगी છે ઘટ। हाँ, भूतल अनुयोगी, घट प्रतियोगी। घट प्रतियोगी बराबर। यस्य संबंधः स प्रतियोगी, यत्र संबंधः स अनुयोगी बराबर। આ अनुयोगी થઈ ગયા। આને વિશેષ્ય કહેવાય। આધાર જે છે પર્યાયવાચી શબ્દો છે બધા।
આધાર અનુયોગી ગણતા જો ક્રમથી અત્યારે આવ્યું આધાર એની હારે જોડાયેલો શબ્દ હતો આધેય ભૂતલ ને ભૂત પછી બીજો અનુયોગી પ્રતિયોગી વિશેષ્ય તો આ ઘટ ભૂતલમાં કોણ વિશેષ્ય કોણ વિશેષણ હે વિશેષ્ય ભૂતલ અને વિશેષણ ઘટ સમજાઈ ગયું હવે વિશેષ્ય હારે વિશેષણ શબ્દ આવ્યો બરાબર વિશેષ ને પ્રકારે બોલાય વિશેષણ નો પર્યાયવાચી પ્રકાર તો વિશેષણ અને પ્રકારે કે હકો વિશેષણ અને વિશેષ્ય મતલબ વિશેષ્ય અને પ્રકારે કે વિશેષ્ય અને વિશેષણ કે બરાબર સમજાણું એકી થઈ ગયું હવે એવું ધર્મી આધાર હે જે એનો પર્યાયવાચી શબ્દ ધર્મી કોણ ધર્મી એ કોઈ ધર્મ ઘટવત ભૂતલમાં કોણ ધર્મી ને કોણ ધર્મ ધર્મી ભૂતલ અને ધર્મ ઘટ ધર્મી ભૂતલ અને ધર્મ ઘટ થઈ ગયું હજી એક શબ્દ હે વિશેષ્ય અને પર્યાયવાચી ઉદ્દેશ્ય એક ઉદ્દેશ્ય હોય એક વિધેય હોય ઘટવત ભૂતલમાં શું હે ઉદ્દેશ્ય ભૂતલ અને વિધેય છે ઘટ સમજાણું ન સમજાણું કેટલા પર્યાયવાચી થયા બોલ વિશેષ્યના વિશેષ એક આધાર એક નહીં આમ ક્રમથી બોલતો જા આધાર અનુયોગી ક્રમથી બોલે યાદ રાખજો આધાર અનુયોગી વિશેષ્ય ધર્મી ને ઉદ્દેશ્ય એટલા કોણ કોણ વિશેષ્યના પર્યાયવાચી વિશેષ આધાર અનુયોગી વિશેષ્ય ધર્મી અને ઉદ્દેશ્ય કેટલા થયા 5 અને હજી 5 એ કેમ ગોતે છે હજી આમાં માપણી કરે 5 અને એવું તો બોલ્યો તું કેટલા કોણ થાકી આધાર અનુયોગી ઉદ્દેશ્ય ધર્મી અને આદાવડા થઈ ગયા થોડા હા પેલા બે બોલ આધાર અનુયોગી ઉદ્દેશ્ય ધર્મી વિશેષ અચ્છા વિશેષ્ય ધર્મી અને વિશેષ્ય હું બોલી ગયો પછી એમાં હું આપણે બોલવું પાછળ થઈ ગયા ને બોલ વિશેષણના પર્યાયવાચી વિશેષણના આધેય પ્રતિયોગી પ્રકારક હે પ્રકાર પંડિતજી આ બહુ જાજા વિદ્વાન થઈ જાય પાછા પ્રકાર હા આધેય પ્રતિયોગી પ્રકાર ધર્મ અને વિધેય કેટલા થયા 5 તત્વ ખોટું આધેય પ્રતિયોગી ધર્મ વિશેષણ પ્રકાર અને વિધેય 6 થયા બરોબર છે ખોટું ને 6 થયા મેં કીધું તું વિશેષણ આરે વિશેષ શબ્દ વપરાય પ્રકાર શબ્દ વપરાય તો એક વધુ થવું જોઈએ ને ભૂત તો આધેય પ્રતિયોગી વિશેષણ પ્રકાર ધર્મ વિધેય આધેય પ્રતિયોગી વિશેષણ પ્રકાર ધર્મ અને આધેય વિશેષણ પ્રકાર ધર્મ અનુયોગી પ્રતિયોગી અને વિધેય થયા કે ન થયા હવે બધા એક એક ખાલી એમને બોલતું જાવ જો એક હું બોલ દઉં ધ્યાન આપજો હરખી રીતે ઘટક પ્રતિયોગી ભૂતલ અનુયોગી બધા આવી રીતે તમારે ખાલી બોલતું જાવ એટલું જ ખાલી જોડકું જ બોલવાનું હા અને હા બીજા શબ્દોમાં બોલ પ્રતિયોગી અનુયોગી ન બોલતા બોલ એટલે બધા શબ્દોનું આવી રીતે બોલવાનું એક બોલો બીજું જાજી લખજો ભૂતલ આધાર અને ઘટ આધેય ઘટ આધેય ભૂતલ આધાર ઘટ ધર્મ ભૂતલ ધર્મી ઘટ વિધેય ભૂતલ ઉદ્દેશ્ય ઘટ વિશેષણ ભૂતલ વિશેષ થઈ ગયા ઘટ પ્રકાર અને ભૂતલ વિશેષ થઈ ગયા ન થઈ ગયા આવી રીતે આટલું સમજાઈ ગયું તમને પ્રકાર વિશેષ છે તો આ વિશેષણ પ્રકાર જ્ઞાનમાં બે વિષય હોય
ત્રણ વિષય કીધું હતું ને, કોણ કોણ? સંસર્ગ, પ્રકાર, વિશેષ્ય. તો પ્રકાર અને વિશેષ્ય તમને ખબર પડી ગઈ. પ્રકાર એટલે જે રહેવા વાળું છે એ પ્રકાર, અને જેમાં રહે છે એ વિશેષ્ય. કઈ લાંબી લબત નહીં ખોટી. થઈ ગયું? પ્રકાર વિશેષ્ય ખબર પડી. ત્રીજો એક વિષય કીધો સંસર્ગ. સંસર્ગ મતલબ સંબંધ. હવે ભાઈ કોઈક પદાર્થ કોઈક જગ્યાએ રહી તો કોઈક સંબંધ હોય ને એનો. તું મારો મિત્ર હું, મિત્રતાની દ્રષ્ટિએ, કોક પછી કોકની દ્રષ્ટિએ હું પુત્ર હું, કોકની દ્રષ્ટિએ હું પતિ થાય, કોકની દ્રષ્ટિએ હું પિતા થાય, કોકની દ્રષ્ટિએ હું ભાઈ હું, કોકની દ્રષ્ટિએ બેન હું. બેન નથી મતલબ આવી રીતે થાય કે કોકની દ્રષ્ટિ આળો થાય છે, એવી રીતે બધાને અલગ અલગ દ્રષ્ટિથી હોય કે ન. તો સંબંધ એમાં જોડો, સંબંધ વિશેષ છે કોઈનો કોઈ. જેમ કે ઘટ ભૂતલમાં રહી છે, ક્યાં સંબંધ થી રહી વિચાર કરવો પડે ન પડવો. તો સામાન્ય નિયમ હે કે દ્રવ્યો હો સંયોગ. બે દ્રવ્ય હોય. દ્રવ્ય મતલબ પૃથ્વી તેજવાય પછી કાળજાગો મનાસી નવેવ દ્રવ્યાણી. આ નવદ્રવ્ય હોય. આ લોકોનો પરસ્પર. પછી બે પૃથ્વી હોય તો ભલે, અને પૃથ્વી આરે બીજો કોઈ ન આઠે આઠમાંથી હોય તો વાંધો. એ બધા આરે કેવો થાય? સંયોગ. દ્રવ્યો હો સંયોગ. ખુલ્લું જ છે ભાઈ, ખુલા હે. આઈએ સંબંધ થી રહી. ક્યાં સંબંધ થી રહી? ક્યાં સંસર્ગ થી રહી? તો હું કેશું સંયોગ. સામાન્ય વસ્તુ. હું કામ? કારણ કે ઘટ હું હે પૃથ્વી, ભૂતલ હું હે પૃથ્વી જ છે. બરાબર? એટલા માટે દ્રવ્ય યોગ સંયોગ. તો સંયોગ સંબંધ થી ઘટ ભૂતલ માં રહે. તો ક્યાં સંબંધ થી રહ્યો? તો સંયોગ સંબંધ. એ સંયોગ હું હે સંસર્ગ. સંસર્ગ ઘણા બધા પ્રકારના હે. મુખ્યત્વે તમે સામાન્યતઃ જાણો 3 પ્રકારના સંસર્ગ. બરાબર? સંસર્ગ ઘણા બધા. 3 ને બહુ અધિકતર જેનો પ્રયોગ થાય 3 સંસર્ગ: સંયોગ, સમવાય અને કાલિક. કેટલા સંસર્ગ? 3. સંયોગ, સમવાય, કાલિક. ઠીક. સંયોગ તો સમજાઈ ગયું કોના વચ્ચે થાય? દ્રવ્ય સંયોગ. એટલું બુદ્ધિમાં રાખવાનું. થઈ ગયું. પછી સમવાય. સમવાય કોની વચ્ચે થાય? સંસર્ગ છે આ તે. તો સમવાય કોની વચ્ચે? તો ગણાવેલું નિત્ય સંબંધ સમવાય. જો તમને યાદ હશે ને આની પંક્તિ, તો ગુણ ગુણીનો આ બધા વચ્ચે સંયોગ સંબંધ. બબેના જોડ સમવાય સંબંધ છે. ગુણ ગુણી. બરાબર? ગુણ અને ગુણી વચ્ચે. પછી અવયવ અને અવયવી. ગુણ હે એ ગુણીમાં પેલો પદાર્થ એમાં લઈ ગુણ ગુણી જોડકું હે ને, એમાં ગુણ હે ગુણીમાં સમવાય સંબંધ થી. એટલું ધ્યાન રાખવાનું. બે ને ઓલું નથી. આ લોકોને અલગ હિસાબે થોડુંક ધ્યાન રાખજો. ગુણ છે ગુણીમાં સમવાય સંબંધ થી રહી છે. ઘટ ભૂતલમાં સંયોગ સંબંધ થી રહી છે. સમજાણું? ગુણ ગુણીમાં સમવાય સંબંધ થી રહી છે. પછી અવયવ એમાં ઉલટું. હકીકતમાં શું હોવું જોઈએ? એવું આમ જે પ્રમાણે બધા વાક્યો લખેલા છે જોડે એની પ્રમાણે તેમ થવું જોઈએ કે અવયવ અવયવીમાં રહી છે. સમજાણું? પણ હું ઊંધું છે ને, અવયવી અવયવમાં રહી છે. થઈ ગયું. પછી ક્રિયાવાનમાં રહી છે. કયા સંબંધી? સમવાય સંબંધ. પછી જાતિ નિત્ય દ્રવ્યોમાં રહી છે. જાતિ વ્યક્તિમાં રહી છે. ક્યાં સંબંધી? સમવાય સંબંધી. પછી વિશેષ નિત્ય દ્રવ્યોમાં રહે છે. ક્યાં સંબંધી? સમવાય. આ બધા વચ્ચે સમવાય થઈ ગયું. સમવાય નું સમજાય. કાલિક સંબંધ એક આવ્યો. દુનિયાના જેટલા પદાર્થો હોય બધા કાલમાં રહે છે. જગતામ આશ્રયો મત. આખા જગતનો એ આશ્રય છે. તો બધા કાલમાં રહેવાના. બરોબર? અત્યારે આપણે કાલિક સંબંધ થી શાંતિપનીમાં બેઠા છે. સંયોગ સંબંધ એના પ્રકોષ્ઠમાં અહીં આપણે સમજાણું. પણ કાલિક સંબંધ એના શાંતિપનીમાં કેવો ઘરે કેવું? અત્યારે કાલિક સંબંધ થી ઘરે હો. સમજાણું? કાલિક સંબંધ એટલે હું સ્વાધિકરણ કાળ વૃત્તિત્વ. હું સ્વાધિકરણ કાળ વૃત્તિત્વ. જેમ કે તું અત્યારે શાંતિપનીમાં હો કાલિક સંબંધ થી, તો કઈ રીતે ભાઈ ઘટાડો? તો કેવાનું કાલિક સંબંધ એટલે હું સ્વાધિકરણ કાળ વૃત્તિત્વ. તો જેને લઈ જવાનું હોય એને સ્વપદ થી પકડવાનું. તો સ્વ થી કોને લેશો? કે શાંતિપની લો. શાંતિપની થોડી લઈ આવવાની. લાઈવ લઈ શકશો પણ આપણે અત્યારે વિવક્ષા ઋત્વિક શાંતિપનીમાં એ વિવક્ષા. તો સ્વ થી લો ઋત્વિક. એનું અધિકરણ તત્.
આ હું બોલ્યો કાલિક સંબંધ, આ તો હજી કાલિક સંબંધ નો વિચાર હાલે. કાલ જગતામ આશ્રયો મત, આશ્રય મતલબ અધિકરણ, તો સ્વ મતલબ ઋત્વિક, એનું અધિકરણ કાલ હે કે નહીં. ભલે પ્રકોષ્ઠ થાય સંયોગ સંબંધી ના જ પાડતો, પણ કાલમાં રહેશે કે નહીં રહી, બરાબર. તો કાલમાં સ્વાધિકરણ કોણ થઈ ગયું? કાલ. એમાં વૃત્તિ મતલબ એમાં રહેવા વાળું સાંદીપની અત્યારે કાલમાં હે કે નહીં. જગત નો આશ્રય તો સાંદીપની જગતમાં આવે કે નહીં આવતી? સાંદીપની એમાં વૃત્તિ એક ને વૃત્તિત્વ કેમાં ગયું? સાંદીપની. સ્વાધિકરણ કાલ વૃત્તિત્વ સંબંધ એના ઋત્વિક ક્યાં વયો ગયો? સાંદીપનીમાં. સમજાય? કાલિક સંબંધ એના અત્યારે ત્યાં કાલિક સંબંધ એના અત્યારે આપણે બાલી કથા સાંભળીએ, બાલી કથામાં સમજાય એવી રીતે કાલિક સંબંધ. તો બીજા ઘણા બધા સંબંધ હતા, સામાન્ય આ 3 ને સમજો. તો સંસર્ગ થઈ ગયું કે ન થઈ ગયું? તો જ્ઞાનમાં 3 વિષય હોય. કોણ કોણ? સંસર્ગ, પ્રકાર, વિશેષ 3 હોય. હવે घटवत भूतलम वाक्य है, तो घटवत भूतलम आ ज्ञान है, बराबर. आ ज्ञान में कौन संसर्ग है, कौन विशेष्य है, कौन विशेषण है? क्रम थी बोलो. विशेषण है घट, क्रम थी बोलो. घट विशेषण, भूतल विशेष्य અને સંયોગ સંબંધ. संसर्ग संबंध पर्यायवाची शब्द बोले पण संसर्ग शब्द बोलो. अभ्यास करो, संबंध बहुत बोल लीधो. संयोग संसर्ग घट प्रतियोगी भूतल अनुयोगी. संयोग संसर्ग घट आधेय भूतल आधार. संयोग संसर्ग घट धर्म અને ભૂતલ ધર્મી. बराबर. હવે ક જોડ દો તો बहुरी થઈ જાય. જેમ કે संयोग संसर्ग कह ज्ञान है ना, आवा वालू ज्ञान है. घटवत भूतल में ज्ञान है, केवू है? संयोग संसर्ग कह इत्युक्ते संयोग संसर्ग यस्मिन् ज्ञाने. जे ज्ञान में संयोग संसर्ग समझाणो मतलब. तो संयोग संसर्ग कह घट प्रतियोगी कह, घट प्रतियोगी यस्य ज्ञानस्य यस्मिन् ज्ञाने वा. जे क्यों થઈ ગયું ને? તો ઘટ प्रतियोगी कह અને भूतलानुयोगी कह यद ज्ञानम, भूतलानुयोगिकम यद ज्ञानम तद ज्ञानम घटवत भूतलम इत्याकारकम. समझाणो? संयोग संसर्ग घट प्रतियोगिक भूतलानुयोगिक ज्ञानम. भूतलानुयोगिकम ज्ञानम अलग ही करिए को भेगु કરીને બોલે को भूतलानुयोगिकम ज्ञानम घटवत भूतलम इत्याकारकम. बोलो वाक्य. संयोग संसर्ग का घट धर्म कोई बोलते थे બધા अलग જ બોલવાનું હોય, કોઈ પણ નહીં. घट धर्म का भूतल धर्मी का भूतल धर्मिक ज्ञानम इत्याकारकम ज्ञानम. हाँ, भूतल धर्मिकम ज्ञानम, भूतल धर्मिकम ज्ञानम घटवत भूतलम इत्याकारकम. आ घटवत भूतलम आ ज्ञान केવું है? संयोग संसर्ग घट धर्मक है, भूतल धर्मिक है. बात पूरी થઈ ગઈ. बोलो. संयोग संसर्ग का घट प्रतियोगी का यूं बोलो, बीच बोलो. संयोग संसर्ग का घटाधेय का भूतलानुयोगिकम भूतल घटवत भूतलम इत्याकारकम. भूतलाधार भूत अच्छा सॉरी हाँ भूतलाधारकम. પાછું બોલ પહેલેથી. આવું બોલો, જો શબ્દ જોડેલા હે ને જોડેલા રાખો. ખોટું નથી. પર્યાયવાચી શબ્દ હે એ અનુયોગી બોલો તો કોઈ આપ પડે. જે શબ્દ હારે અમુક તાલમેલ હોય. હે संयोग મારા હારે પિતા શબ્દ આવે, માતા જનક શબ્દ હારો ન લાગે. સમજાણું? માતા જનક કયો તો ખોટું ન પડે. માતા પિતા શબ્દ હારો લાગે. પ્રયોગ કરો કે માતા જનક બહુ મારા તો હારા હે. અરે ભાઈ ભૂત ભાન નથી પડતી પિતા બોલવામાં. જે પર્યાયવાચી શબ્દ ખોટું થોડું બોલ્યો પણ માણસ મૂર્ખ ગણે. હા બોલ. संयोग संसर्ग का भूतल घटाधेय का भूतलाधारकम ज्ञानम घटवत भूतलम इत्याकारकम. संयोग संसर्ग का घट विधेयक भूतल. તારું નો ગોઠે સાંભળેનું એ વિચાર કરો. હું બોલી એટલે વિધેયક લઈ લીધું એનું સાંભળ ખોટું બોલે કેમ ખબર પડી? संयोग संसर्ग का घट विधेयक भूतल उद्देश्यकम ज्ञान. ખોટું. હા હા ઘટ. હા પક્કો સાંભળ. આજ ગુણો નથી આવડતું. भूतलोद्देश्यकम ज्ञानम. પાછું બોલ. ટુકડા ટુકડા થવા જ ન જોઈએ. હર કરતી પંક્તિ નીકળવી જોઈએ. संयोग संसर्ग का
घट विधेयक भूतलोद्देश्यकम ज्ञानम घटवद भूतलम इत्याकारकम ज्ञानम। संयोग संसर्ग का घट प्रकार का भूतल विशेषकम घटवत भूतल इत्याकारकम ज्ञानम। હાજુ નહીં વચમાં જ્ઞાનમ કઈક ગોબે મને એવું લાગ્યું બોલ પાછું संयोग संसर्ग का घट विशेषक भूतल विशेष घट घट प्रकार का भूतल विशेषकम ज्ञानम घटवत भूतलम इत्याकारकम। હા હવે ઓલું બોલ પ્રકાર જોડે એટલે વિશેષણ જોડે हाँ संयोग संसर्ग का घट विशेषण का હા भूतल विशेषक ज्ञान। પ્રકારકનો જાજે ભાગે પ્રકાર શબ્દ વિશેષણકનો હોય બરાબર તો ઘટ વિશેષણક ભૂતલ વિશેષકમ યદ જ્ઞાનમ તદ જ્ઞાનમ કીદૃશમ થઈ ગયું સામાન્ય આ એક અત્યારે એટલું આવ્યું જ્ઞાનમાં 3 વિષય તો આવી ગયું ને થઈ ગયું હવે બીજું ભેગું ભેગું ઈ સમજો કે પ્રકાર હોય ને અહીંયા ઘટવત ભૂતલમમાં પ્રકાર કોણ હે घट મનુષ્યમાં મનુષ્યતા રે બરોબર પટમાં પટત્વ રે પટતા રે તા અથવા તો ગમે નો પ્રયોગ કરો સમજ્યો તો ઘટ હું એ પ્રકાર હે તો પ્રકારતા કેમાં રહેશે घट में ठीक है ना घट प्रकार है प्रकारता केमा रहे आ मनुष्य है मनुष्यता केमा रहे मनुष्य में रहे एमा रहे तो घट प्रकार है प्रकारता केमा रहे छे घट में तो घट में मतलब एनु संस्कृत में बोलशो घटे घटे बोलशो ने सप्तमी है सप्तमी नो अर्थ निष्ठत्व सप्तमी अर्थ निष्ठत्व तो घटे प्रकारता बोलू है ई घटे सप्तमी जगह निष्ठ शब्द जोड़ दे तो बने घटनिष्ठ प्रकारता घटनिष्ठ प्रकारता प्रकारता तो बोलવું પડશે ને એની જગ્યાએ થોડું ખાલી સપ્તમી નો અર્થ નિષ્ઠ કર્યો સપ્તમી નો બોલો ને નિષ્ઠ શબ્દ બોલો થી પર્યાયવાચી શબ્દ है घटे जलम घटनिष्ठम जलम બે પર્યાયવાચી કઈ નહીં ખાલી સપ્તમી જગ્યાએ નિષ્ઠ જોડ્યું તો લચ્છો બનાવવા માટે આવા શબ્દ જોડવાના જેમાં વિશિષ્ટ જોડાયું હતું સપ્તમી સતી કાઢીને વિશિષ્ટ જોડ્યું હતું લચ્છો બનાવવાનો ને હા તો લચ્છો આયા બનાવો कि हूँ आया घट घट प्रकार है प्रकारता किन निष्ठा घट निष्ठा प्रकारता विशेषता किन निष्ठा भूतल हाँ हर को ध्यान आपजो पछी संसर्ग कौन है संयोग संसर्ग घटवत भूतलम में संसर्ग हूँ है संयोग तो संसर्गता संयोग निष्ठा થઈ ગયું કે ન થઈ ગયું હવે તાતા જે હોય ને તા બધામાં તા આવ્યું હું એકવાર બોલો સંયોગ નિષ્ઠા સંસર્ગતા ઘટનિષ્ઠા પ્રકારતા ભૂતલ નિષ્ઠા વિશેષતા આવું થયું કે ન થયું આ તાતા હે ને એ તાતા વચ્ચેનો એક સંબંધ આવે જોડવું તો પડશે બધા અલગ અલગ હે તે ટુકડા એને એક જોડવા માટેનું હે નિરૂપિતત્વ બે વચ્ચેનો જોડવા માટેનો સંબંધ થાય હું નિરૂપિતત્વ તાતાને જોડવા માટે સમજાણો तो ताता ने जोड़वा है तुम्हारे तो संयोग निष्ठा संसर्गता અને ભૂતલ નિષ્ઠા विशेषता है भूतल घट निष्ठा प्रकारता तो संयोग निष्ठा संसर्गता निरूपित घट निष्ठा प्रकारता निरूपित ભૂતલ નિષ્ઠા વિશેષતા હવે નિરૂપિત ન બોલતા આગળ હવે કાંઈ આપણે બોલવાનું નથી સમજો કે ન સમજાણું તા થઈ ગયું બોલો संयोग संसर्ग संयोग बोल घटवत भूतलम में बोल संयोग संसर्गता निरूप संयोग संसर्गता है संयोग ने संसर्गता भी है एक वस्तु है संयोग निष्ठ हाँ संयोग निष्ठ संसर्गता निरूपिता घटनिष्ठ प्रकारता निरूपिता भूतल निष्ठ विशेषता विशेषता विशेषताकम ज्ञानम जोड़ दो आगल को जोड़ दो मतलब आवी जे घट संयोग निष्ठ संसर्गता निरूपित घटनिष्ठ प्रकारता निरूपित भूतलनिष्ठ विशेषता यस्य ज्ञानस्य वा यस्मिन् ज्ञाने तो इन्ने को बहुरी करना तो को जोड़ दियो तो हूं થઈ જાય वाक्य संयोग निष्ठ संसर्गता निरूपित घटनिष्ठ प्रकारता निरूपित भूतलनिष्ठ विशेषताकम ज्ञानम क जोड़ी दीधो એને નો જોડવું હોય તો વાન જોડી દો हाँ विशेषता विशेषता वान ज्ञान विशेषतावत जो कि नपुंसक लेंगे એટલા માટે વત જોડો વિશેષતાવત જ્ઞાનમ જોડશો કે નહીં જોડો તો એ જોડીને બોલો
संयोगनिष्ठ संसर्गता निरूपित घटनिष्ठ प्रकारता निरूपित भूतलनिष्ठ विशेषतावत् ज्ञानम બધે જોડી શકો વાળું જ્ઞાન આવી વિશેષતા પ્રકારતા વાળું જ્ઞાન કેવું જ્ઞાન તો ઘટવદ ઇત્યા ભૂતલમ ઇત્યાકારકમ એની જગ્યાએ શાલી શબ્દ જોડી શકો શાલી શબ્દ શાલી એટલે વાળું જેમ કે संयोगनिष्ठ संसर्गता निरूपित घटनिष्ठ प्रकारता निरूपित भूतलनिष्ठ विशेषताशाली ज्ञानम घटवत् भूतलम इत्याकारकम वाक्य बेनु नो बेनु हरकी रीते स्पष्ट है कौन क्या केमा कौन रही है बोलो घटवत् भूतलम में प्रकार विशेष शब्द नो आवो जो શાલી રસ્વ રહે ને શાલી રસ્વ કારણ કે જ્ઞાનમ હે નપુસકલિંગ માં પુલ્લિંગ અલગ હશે ત્યારે શાલી દીર્ઘ થઈ જાય નપુસકલિંગ હે લી રસ્વ રહે શાલી જ્ઞાનમ થઈ ગયું એટલે આપણે ઓલું વત મતુ પ્રત્યય કર્યું ને વત રાખ્યું આપણે વત જ્ઞાનમ સમજાણું ન સમજાણું બોલ संयोग निष्ठ संसर्गता निरूपित घट निष्ठ विधेयता निरूपित भूतल निष्ठ उद्देश्य खोटू भूतल निष्ठोद्देश्यता छाली ज्ञान शाली ज्ञानम घटवद भूतलम इत्याकारकम ज्ञान पांचवी एक बार बोल तो संयोग निष्ठ संसर्गता निरूपित घट निष्ठ विधेयता निरूपित भूतल निष्ठोद्देश्यता भूतल निष्ठोद्देश्यता भेदो है ना भूतल निष्ठोद्देश्यता शाली ज्ञानम घटवत् भूतलम इत्याकारकम ज्ञान संयोगनिष्ठ संसर्गता निरूपित घटनिष्ठाधेयता निरूपित घटनिष्ठ पाछू बोल आधे વાર તું બોલ पाछू बोल हाँ बरोबर है आधे બધું संयोगनिष्ठ संसर्गता निरूपित घटनिष्ठ आधेयता निरूपित क्यों अगासवाणी दिल अच्छा घटनिष्ठा अच्छा ले घटनिष्ठाधेयता निरूपित भूतलनिष्ठाधारता शाली ज्ञानम घटवत् भूतलम इत्याकारकम बोले ज्ञानम संयोग निष्ठा संसर्गता निरूपित जो गो गयो संयोग निष्ठ संसर्ग हाँ जो संयोग निष्ठा संसर्गता बोलो तो टुकड़ा થઈ ગયા બધા પ્રથમાંત પદ બની ગયા સંયોગ નિષ્ઠા સંસર્ગતા બધું અલગ અલગ થઈ ગયું એક જોડીને એક વાક્ય બનાવવું હોય ખોટું નથી અલગ અલગ ઘટે હું કે સંયોગ નિષ્ઠા સંસર્ગતા નિરૂપિતા એવી રીતે અલગ અલગ પ્રશ્નાંત કરતા કરતા જઈશું તો બનશે એવું નથી નહીં બને પણ જોડીને એક બોલો સમાસ કરીને બોલો એને નિષ્ઠા હું કામ બોલ નાખો નિષ્ઠ બોલો સમજાણું એક આખું સામાસિક વાક્ય બોલાવું બોલ संयोग निष्ठ संसर्गता निरूपित घटनिष्ठ प्रकार घटनिष्ठ प्रतियोगिता निरूपित भूतलनिष्ठानुयोगिताकम ज्ञानम घटवद भूतल शाली बोलावन कीधुं તું નહોતું કીધું પંડિતજી भूतलानुयोगी भूतलनिष्ठानुयोगिता शाली ज्ञानम घटवद भूतलम इत्याकारकम संयोगनिष्ठ આજુ કામ ખોટું નથી संयोगनिष्ठ संसर्गता निरूपित घटनिष्ठ धर्मता निरूपित भूतलनिष्ठ धर्मिताशाली ज्ञानम घटवत् भूतलम इत्याकारकम જ્ઞાન સમજી આવી રીતે થાય કોઈ એક છૂટી ગયું હવે ઓલું વિશેષણતા વાળું બોલો એક यूं प्रकार शब्द થી બોલો વિશેષણ બોલ हाँ संयोगनिष्ठ संसर्गता निरूपित घटनिष्ठ विशेषणता घटनिष्ठ विशेषणता निरूपित भूतलनिष्ठ विशेष्यता शाली ज्ञानम घटवत् भूतलम इत्याकारकम થઈ ગયું આ રીતે વાક્ય થઈ ગયું સમજતા જાજો જ્યાં જે કેમ જોડાયું છે તો કેમ નિષ્ઠ ક્યાં આવી ગયું હું કામ એ બધું તૈયાર રાખજો થઈ ગયું આ રીતે બન્યું હવે જો ઘટમાં પ્રકારતા હે હરખી ध्यान આપજો એક જોતા આમ જોવા જાવ અચ્છેદક શબ્દ એવો ભારી આમ લાગે કંઈક વચ્ચે આવી જાય ને આ પંક્તિઓ આપણે ઓલાથી બહાર હે આપણે બોલા ગતિ લાગે શબ્દથી જ આમ નિષ્ઠુર લાગે અને અવચ્છિન્ન બે પણ હકીકતમાં એને સામાન્ય જો હા એને જેટલું સરળ કોઈ નથી ભાઈ ખાલી એક સમજો એક વારમાં
5 મિનિટમાં હમણાં તમને ખબર પડી જાય ક્યાં કઈ રીતે પ્રયોગ કરવાનો છે. પછી તમારો જેટલો અભ્યાસ હોય એમ પ્રમાણે આવશે. જેટલી વાર તમે વધુ બોલશો અને જેટલું તમે વધુ ઓલું કરશો એ રીતે આવડશે. પછી તમે અત્યારે તમે શીખી તો ગયા અવચ્છેદક કઈ રીતે ક્યાં જોડવાનું એનો તાત્પર્ય શું છે, પણ પછી તમે હાવ પછી મહિનો એક કઈ વિચાર જ ન કરો, પછી કહો કે મને અવચ્છેદક સમજાણું નહીં તો એનો હું શું કરી શકું? તમારે વાહે પડવું પડશે, સમજાણું તો જ થાય. તો અવચ્છેદક શબ્દ સમજવાનું. અવચ્છેદકમાં કઈ નહીં, અવપૂર્વક છિદ ધાતુથી કર્તરી ઋણ પ્રત્યય કર્યો, બરોબર. અવચ્છેદક મતલબ ભેદક, કઈ આવડત ન કરવું, બીજું કઈ એનું જાજુ કઈ એમાં ન કરો. અવચ્છેદક મતલબ ભેદક, ભિન્ન કરાવવા વાળો. જેમ કે ઘટવત ભૂતલમ હે તો પ્રકારતા घटनिष्ठा प्रकार, खबर पड़ेगी. प्रकारता जे है घटनिष्ठा है. इन जगह घटवत भूतलम जेवी रीते है एवी रीते मनुष्यवत भूतलम है. तो न्या प्रकारता मनुष्य निष्ठा. तो प्रकारता तो बे जग्या है. तो आ प्रकारता मनुष्य निष्ठा प्रकारता અને ભૂતલ નિષ્ઠા પ્રકાર ઘટ નિષ્ઠા પ્રકારતા બેને અલગ કેમ કરવી છે કે ને? ઘટવત ભૂતલમમાં જેમ ઘટ નિષ્ઠા પ્રકારતા है, મનુષ્યવત ભૂતલમમાં મનુષ્ય નિષ્ઠા પ્રકારતા है. એને ભેદ કરાવવો પડશે કે નહીં કરાવવો, અલગ કરાવવો પડશે કે નહીં કરાવવો પડે? તો કેનાથી કરશો? તો પ્રકારતા કિન નિષ્ઠા है घटनिष्ठा है. तो घटनिष्ठा જે પ્રકારતા, તો ઘટ હું એ પ્રકાર है, એમાં રહેવા વાળો જે ધર્મ है ને, પ્રકારમાં રહેવા વાળો જે ધર્મ હોય, ઘટમાં કેવો રહે ધર્મ? ઘટત્વ. ઘટમાં કેવો ધર્મ? ઘટત્વ. ઈ શું થઈ જાય? અવચ્છેદક થઈ જાય. પ્રકારતા ઘટનિષ્ઠા, પ્રકારતાનો અવચ્છેદક ધર્મ, પ્રકારતાને ભિન્ન કરવી है ને, અલગ કરવી है, તો પ્રકારતાનો ભેદક અવચ્છેદક ધર્મ ઘટત્વ. ઘટવત ભૂતલમમાં ઘટ નિષ્ઠા પ્રકારતા, વાત સમજો હરખી રીતે, બરાબર. મનુષ્યવત ભૂતલમમાં મનુષ્ય નિષ્ઠા પ્રકારતા. પ્રકારતા બે ઈ પ્રકારતાથી આયા પ્રકારતાને ભિન્ન કરવી. કેમ કરવી? બે પ્રકારતા है અને બે ભૂતલ નિષ્ઠ વિશેષતા નિરૂપિતા પ્રકારતા है, છે કે ને? તો આ પ્રકારતામાં ભેદ હું પ્રકારતાનો ભિન્ન કરાવાળો ભેદક કોઈ ધર્મ હોય ને, તો પ્રકારતાનો અવચ્છેદક ધર્મ આયા કોણ થાય? ઘટવત ભૂતલમમાં ઘટત્વ. પ્રકારમાં રહેવા વાળો જે ધર્મ है એ પ્રકારતાનો અવચ્છેદક થાય. પ્રકારમાં રહેવા વાળો જે ધર્મ છે એ પ્રકારતાનો અવચ્છેદક થાય. યો ધર્મો યસ્ય અવચ્છેદક. રાખો હજી આટલું સમજાણું નહીં, બીજું ગજપત ન કરો. પ્રકારમાં રહેવા વાળો પ્રકાર અત્યારે ઘટ છે, એમાં રહેવા વાળો ધર્મ ઘટત્વ એ પ્રકારતાનો અવચ્છેદક છે. ઘટત્વ થી અવચ્છેદક, ઘટત્વ પ્રકારતા અવચ્છેદક કોણ એમ કોઈ પૂછે તો હું કહેશો? આયા ઘટવત ભૂતલમમાં પ્રકારતાનો અવચ્છેદક કોણ है એમ પૂછે તો घटत्व है का? कारण के ईज भेद करावे, कारण के ओली जो प्रकारता है ये मनुष्यत्व, मनुष्य निष्ठा है. यहाँ प्रकारता अवच्छेदक मनुष्यत्व है, तो ये भिन्न थेगी. आ प्रकारता नो अवच्छेदक घटत्व है. પછી ઘટવત ભૂતલમમાં દાખલા તરીકે ઘટવત ભૂતલમ વાક્ય है, એવી રીતે જ્ઞાન આવું હોય કે ભાઈ ઘટવત જલમ, પાણીમાં જલ હોય तो विशेषता किन निष्ठा? घटवत भूतलमમાં વિશેષતા કેમ નિષ્ઠા? ભૂતલ નિષ્ઠા, બરાબર. પછી ઘટવત જલમમાં વિશેષતા જલ નિષ્ઠા. તો વિશેષતા બે થઈ કે ન થઈ? હવે એ વિશેષતાને ભેદ કરાવવો પડશે કે નહીં? આ વિશેષતા ભિન્ન है, ઓલી વિશેષતા ભિન્ન है, તો વિશેષતાનો અવચ્છેદક ધર્મ એ ઘટવત ભૂતલમમાં ભૂતલત્વ. જો કે નો? જો જલ ઘટમાં હોય તો વિશેષ્ય કોણ થાય? अरे घटवत जलम वाक्य ज्ञान है ना, एમાં विशेष्य कोण है? घटवत जलम, घटवत भूतलम था. जलवत घट नहीं, घटवत जल. घटवत भूतलम હતું, એમાં વિશેષ્ય કોણ है? ભૂતલ. घटवत जलमમાં વિશેષ્ય કોણ है? જલ. તો પૂછે શું કામ? તો વિશેષ્યતા બે માં રહે, બરાબર. તો વિશેષ્યતાને ભિન્ન ભિન્ન કરવી પડશે ને ભાઈ. ઓલી વિશેષ્યતા ભિન્ન, આ ભિન્ન, તો એને ભિન્ન કરાવવા માટે એક ધર્મ હોય ને. તો વિશેષ્યતાનો અવચ્છેદક ધર્મ ઘટવત ભૂતલમમાં વિશેષ્યતા કિન નિષ્ઠા? ભૂતલ નિષ્ઠા. હું તું ગુણગુણ કરે. ભૂતલ નિષ્ઠા. વિશેષ્યતાનો અવચ્છેદક ધર્મ ભૂતલત્વ. ઘટવત જલમમાં વિશેષ્યતા અવચ્છેદક ધર્મ જલત્વ. ઘટવત જલમ વાક્ય જલત્વ થયું કે ન થયું? આ રીતે હોય. હવે એવી રીતે સંસર્ગ હે, જેમ કે ઘટ है ये संयोग संबंध ना आया रहे क्या? भूतल में संयोग संबंध ना अला हूँ के समवाय संबंध ना घट क्या रहे? કપાલ દેહ માં के मारे કપાલમાં જ રહે સંબંધ.
કેમ? કેમ કે અવયવીનો હા સમવાય સંબંધ. અવયવી જે હે એ અવયવમાં સમવાય સંબંધ. અવયવી કોણ હે? ઘટ ઘટ. એ અવયવમાં કપાલ એના અવયવ હે બે. એ બેને જોડ દો, એ બેના અવયવ, તો એમાં સમવાય સંબંધ થી રહે. તો કપાલ દ્વયમાં રહે, કપાલમાં રહેશે, બરાબર? તો ક્યાં સંબંધી રહે? સમવાય સંબંધી રહે. ઠીક. તો ઘટવત તો બે થયા, કપાલ થયું, આ થયું, બધું સંસર્ગ ભિન્ન ભિન્ન હા હે કે નહીં? હા તો સંસર્ગતા કિન નિષ્ઠા આયા ઘટવત ભૂતલમ સંયોગ નિષ્ઠા. સંયોગ. સંયોગ નિષ્ઠા, બરાબર? સંસર્ગતા વચ્ચેદ કોણ થાય? સંયોગત્વ. સંયોગત્વ થાય. સામાન્ય વસ્તુઓમાંથી કઈ નહીં, વિશેષ એવું કઈ થઈ ગયું. ઘટવત ભૂતલમમાં એક ફટ બોલશો તો બોલવાનું, જેમ કે હું કહી દઉં, પ્રકારતા સંસર્ગતા વચ્છેદકમ સંયોગત્વમ, પ્રકારતા વચ્છેદકમ ઘટત્વમ, વિશેષતા વચ્છેદકમ ભૂતલત્વમ. હા. એટલી રીતે બધું બોલવાનું, બરાબર? શબ્દાંતર તમારે કરતું જવાનું. વાક્ય જ રાખો બધું. હે ઘટવત ભૂતલમ જ વાક્ય બોલ. સંસર્ગતાવચ્છેદકમ સંયોગત્વમ, વિધેયતાવચ્છેદકત્વમ, હા વિધેયતા એટલે વિધેયતા તે આ એક જગ્યાએ તો જોડ્યો ને એટલે એવો ગોટો થાય કે પછી એને પકડવાળું કોઈ નહીં હોય. હરખી રીતે ધ્યાન આપીને બોલ. ચાલો તું સંયોગ સંસર્ગ પેલી વારમાં ફટ લેના વાક્ય નીકળવું જોઈએ, વચ્ચે ક્યાંય અંડ બંડ બોલ્યા સંયોગ સંસર્ગતા વચ્ચે નહીં, ખોટું. संसर्गतावच्छेदकं संयोगत्वं, प्रतियोगितावच्छेदकं घटत्वं, अनुयोगितावच्छेदकं भूतलत्वं. संसर्गतावच्छेदकं संयोगत्वं, विशेषणतावच्छेदकं घटत्वं, विशेषतावच्छेदकं भूतलत्वं. संसर्गतावच्छेदकं संयोगत्वं, धर्मतावच्छेदकं घटत्वं, एवं धर्मी भूतलता હા બોલ તું. संसर्गता वच्छेदकम संयोगत्वम, હા બોલ. आधेयता वच्छेदकम घटत्वम, आधारता वच्छेदकम भूतलत्वम. બોલો. संसर्गतावच्छेदकं संयोगत्वं, घटावत संसर्गतावच्छेदकं ત્યાં સંસર્ગતા વચ્છેદકમ બોલ્યો ને, તો અહીંયા હું બોલવાનું હોય? घटत्वावत ધર્મતા વચ્છેદકમ. તારે કેવું પ્રકારતા બોલવું હે? કેવું વાળું વાક્ય બોલવું હે? તો ધર્મતા વચ્છેદકમ, धर्मतावच्छेदकं घटत्वं, धर्मितावच्छेदकं भूतलत्वं. ભાઈ એટલું સરળ હે તો એને અઘરું કરે છે ખોટું. થઈ ગયું કે ન થઈ ગયું? આ રીતે મને હવે પટવત ભૂતલમ બોલ. पटवत भूतलम. હા, હવે બધા વાક્ય અલગ અલગ આવશે એટલે એવું ગોઠવી ન બેતા. પટલેરા માથે આવશે. અને ઓલા પ્રતિયોગી અનુયોગી બદલાવો, તું પ્રતિયોગી માં પડી ગયો. ચારે ચાર માં ઈ ગોઠવાઈ ગયા. પાંચમો તમે બદલાયેલા તું. એવું તો સામાન્ય હે એટલે હું દર વખતે ઈ જ બોલું. એટલે તમે પાછી સીધું પ્રકાર બોલવા. संसर्गता वच्छेदकम संयोगत्वम, विधेयता वच्छेदकम पटत्वम, उद्देश्यता वच्छेदकम भूतलत्वम. હે આજુ બોલ્યો. મઠવત ભૂતલમ. मठवद भूतलं. संसर्गतावच्छेदकं संयोगत्वं બહાર નો લાગે. धर्मतावच्छेदकं मठत्वं, धर्मितावच्छेदकं भूतलत्वं. હા. લેખની વાન પર્યંક. हाँ संयोगत्वा संसर्गतावच्छेदकं संयोगत्वं, विशेषणतावच्छेदकं लेखनित्वं અને विशेषतावच्छेदकं पर्यङ्कत्वं. હા તો બોલ એકાદું. કેવું ઉદાહરણ તમે? ચંદનવત કપાલમ. ચંદનવત કપાલ. સંસર્ગતાવચ્છેદકં સંયોગત્વં, વિધેયતાવચ્છેદકં ચંદનત્વં, પટત્વવત પટહ. પટત્વવત વાંધો ના બોલ. ચંદનવત કપાલમ. બરાબર. સંસર્ગતાવચ્છેદકં સંયોગત્વં, વિધેયતાવચ્છેદકં ચંદનત્વં, ઉદ્દેશ્યતાવચ્છેદકં કપાલત્વમ. થઈ ગયું ને? બરોબર હે ને? उद्देश्यता હા વિધેય ઉદ્દેશ્ય
એ તો હું બોલ્યો તો એમ ટૂંકમાં થઈ ગયું ને આટલું. તો આ રીતે ઉદ્દેશ અવચ્છેદક સમજાણું. હું તાત્પર્ય અવચ્છેદક નો. હવે એક સામાન્ય પંક્તિ ભગવાનની દયાથી ધ્યાન બુદ્ધિ રાખીને એટલું સમજો. યો ધર્મો યસ્યાવચ્છેદક સ તદ્ધર્માવચ્છિન્ન. જે ધર્મ જેનો અવચ્છેદક હોય ને એ એનાથી અવચ્છિન્ન થાય. જેમ કે ઘટવદ ભૂતલમ હે પ્રકારતા કિન નિષ્ઠા પ્રકારતા અવચ્છેદકમ કિમ ઘટત્વ. એટલું ખબર પડી ગઈ. પ્રકારતા જે હે એનો અવચ્છેદક કોણ હે? ઘટત્વ હે. यो धर्मो यस्यावच्छेदक घटत्व धर्म प्रकारतायाः अवच्छेदक. प्रकारतानो अवच्छेदक. घटत्व धर्म केवो है? प्रकारतानो अवच्छेदक. बीजी प्रकारताथी बीजी प्रकारताने भिन्न करावे तो भेदक. तो प्रकारतावच्छेदकम किमत्र घटत्व. तो प्रकारता जे है ने ई जे धर्म कोण हतो भेद करावा वाळो घटत्व एनाथी अवच्छिन्न प्रकारता थई. अच्छा समझण? जे धर्म भेदक होय जेनो एनाथी अवच्छिन्न थई. यो धर्मो यस्यावच्छेदक. जेम के जो घटत्व धर्म कस्याः अवच्छेदकः? घटवत् भूतलम इति वाक्ये. जलवत् घटम हशे तो बदलू फाटी जाए. जलवत् घटम घटत्व धर्म कस्याः अवच्छेदकः? प्रकार घट जलवत् घटम है तो जलत्व धर्म घटत्व धर्म कस्य अवच्छेदक? प्रकारता किन निष्ठा? अत्र घट घट जलवत् घटम वाक्यम जलनिष्ठा. तो मैं हूँ पूछू घटत्व कोनो अवच्छेदक है? घटत्व घट घटनो घटत्व घटनिष्ठा जलवत् घटम में घटनिष्ठा जल प्रकारता किन निष्ठा? जलवत् घटम में जलनिष्ठा. विशेष्यता घटनिष्ठा. घटनिष्ठा. विशेष्यता अवच्छेदकम घटत्व. तो घटत्व कोनो अवच्छेदक है? घटत्व છે વિશેષ્યતા. हाँ भाई एम बोल विशेष्यता नो अवच्छेदक. હું વિચારે સમજાવું ને સમજાવ. यो धर्मो यस्यावच्छेदक. घटवत् भूतलम वाक्य રાખો અત્યારે કઈ ભગત यो धर्म यस्य अवच्छेदक घटत्व धर्म कस्य अवच्छेदक? प्रकारतायाः अवच्छेदक. तो घटत्व धर्म प्रकारतायाः अवच्छेदक. अतएव सा प्रकारता घटत्वावच्छिन्ना. घटत्व धर्मेण अवच्छिन्ना भिन्ना. घटत्व धर्म थी भिन्न थई है ने. घटत्व धर्म एनो भेदक है तो घटत्व धर्म थी बीजा थी बधा थी भिन्न अलग थई गई. घटत्वावच्छिन्ना प्रकारता थई के नो थई. घटवत् भूतलम विशेषता किम धर्मावच्छिन्ना? ભૂતલત્વાવચ્છિન્ન. हाँ भूतलत्वावच्छिन्न. भूतलतावच्छिन्न खोटું નથી પણ સ્પષ્ટ કરો ને તો બોલશો ત્યારે ખબર પડશે કે તમે જોડ્યો હે કે ભૂલી ગયા. ઓલો ભૂતલતાવચ્છિन्न તમે અકસ્માત દીર્ઘ લગાડ્યો એટલે મને આશા નથી તમારું પર વચ્છિન્ન બોલો એવું લાગે. ભૂતલતાવચ્છિન્ન વિશેષતા સમજાણું. સંસર્ગતા કિમ ધર્માવચ્છિન્ન? संसर्गता किम धर्म संसर्ग संयोगत्वावच्छिन्न. संयोगत्वावच्छिन्न संसर्गता થઈ ગઈ. किन निष्ठा संसर्गता? સંયોગનિષ્ઠા. संयोगत्वावच्छिन्न संयोगनिष्ठा संसर्गता. संयोगत्वावच्छिन्न है અને પાછી કેવી है? संयोग निष्ठा. જોડીને બોલ્યા કઈ બીજું હતું નહીં. संयोग निष्ठा વાળા વાક્ય તમે બોલી ગયેલા નિષ્ઠા નિષ્ઠા કરીને. હવે કઈ વિશેષ નથી કર્યું. ખાલી જે સંસર્ગતા है એ કેનાથી અવચ્છિન્ન है? કોણ અવચ્છેદક એ ખબર પડી ગઈ. સંયોગત્વ અવચ્છેદક है એ સંયોગત્વ થી અવચ્છિન્ન થઈ જવાની. સમજાણું? તો સંયોગ નિષ્ઠા જે સંસર્ગતા કિન ધર્માવચ્છિન્ન? સંયોગ हाँ संयोग निष्ठा संसर्गता किम धर्मावच्छिन्न? संयोगत्वावच्छिन्न. भूतल निष्ठा विशेष्यता किम धर्मावच्छिन्न? ભૂતલત્વાવચ્છિન્ન. घट निष्ठा प्रकारता किम धर्मावच्छिन्न? ઘટત્વાવચ્છિન્ન. घटत्वावच्छिन्न. किन निष्ठा? ઘટનિષ્ઠા. થઈ ગયું ન થઈ ગયું? તો વિશેષ ઘટવત ભૂતલમ માં પ્રકારતા કિન નિષ્ઠા કિમ ધર્માવચ્છિन्न? ઘટવત ભૂતલમમાં
प्रकारता किम धर्मावच्छिन्ना किम निष्ठा घटत्वावच्छिन्न घटनिष्ठा विशेषता किम धर्मावच्छिन्ना किम निष्ठा भूतलत्वावच्छिन्ना भूतलनिष्ठा संसर्गता किम धर्मावच्छिन्ना किम निष्ठा हैं? अंडबंड बोलो संयोगत्वावच्छिन्ना संयोगनिष्ठा संसर्गता ठीक बोलवा ने संयोग संसर्गता કોણ બોલશે બીજું થઈ ગયું તો હવે ઘટવત ભૂતલમ નો બોધ થવાનો હું હે હરખી રીતે સાંભળો બધા ઉપર હમણાં વાક્ય આવે હવે પ્રતિયોગી બધા બદલાવાનું સંયોગત્વાવચ્છિન્ન અવચ્છિન્ન બોલો તો બધું ટુકડા ટુકડા થઈ જાય હજાર વાર કીધું હે પ્રસમાંત પદ થઈ જાય ટુકડા આપણે લચ્છો બનાવવાનો વાત હતી હા तो संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता ता है એટલે નિરૂપિત જોડવાનું તા બધા વચ્ચે નિરૂપિત તો संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित घटत्वावच्छिन्न घटनिष्ठ प्रकारता निरूपित भूतलत्वावच्छिन्न भूतलनिष्ठ विशेषताशाली ज्ञानम घटवत् भूतलम इत्याकारकम बोलो वाक्य पंडित जी संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित घटत्वावच्छिन्न घटनिष्ठ विधेयता निरूपित भूतलत्वावच्छिन्न भूतलनिष्ठोद्देश्यताशाली ज्ञान આ ઊભું નહીં રહેવાનું કારણ કે સામાસિક પદ હોય આવું કરો રાજ્ય રાજપુરુષ બોલો રાજપુરુષ આવું હાલે કે રાજપુરુષ સીધો સામાસિક પદ એક છઠ્ઠ લેરાણ બેવું છે ભૂતલ નિષ્ઠા પછી યાદ આવ્યું લે ઓલું હાથ ગુણ લગાડવાનો ભૂતલ નિષ્ઠો જ દેશ જાય એમને હરકી રીતે એકવાર પંક્તિ સાહેબ બોલે કે અટકા વગર संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित घटत्वावच्छिन्न घटनिष्ठ प्रकारता विधेयता निरूपित भूतलत्वावच्छिन्न भूतलनिष्ठोद्देश्यताशाली ज्ञानम घटवत् भूतल इत्याकारकम ज्ञानम संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित घटत्वावच्छिन्न घटनिष्ठ प्रकारता प्रतियोगिता निरूपित भूतलत्वावच्छिन्न भूतलनिष्ठा ध्येयता शादी ज्ञान प्रतियोगी अजयता आधारता संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित घटत्वावच्छिन्न घटनिष्ठ प्रतियोगिता निरूपित भूतलत्वावच्छिन्न भूतलनिष्ठानुयोगिता शादी ज्ञानम घटवत् भूतलम इत्याकारकम बोल पंडित संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित घटत्वावच्छिन्न घटनिष्ठ धर्मता निरूपित भूतलत्वावच्छिन्न भूतलनिष्ठ धर्मिताशाली ज्ञानम घटवत् भूतलम इत्याकारकम संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित घटत्वावच्छिन्न घटनिष्ठ विशेषणता निरूपित भूतलत्वावच्छिन्न भूतलनिष्ठ विशेषताशाली ज्ञानम घटवत् भूतलम इत्याकारकम ज्ञानम થઈ ગયું આ રીતે કર્યું બોલ હવે બીજું એક વાક્ય આપું સમજી વિચારને જે ઊભો રહ્યો એટલે એની પાસેથી વયું જાય બીજાને બોલવાનો વારો આવી જાય તરત અટકવાનું નથી અને સમજી વિચારી નેક્સ્ટ જવાબ શબ્દ જરીક ખોટો આવ્યો ને તો પૂરું નથી હરખી ધ્યાન રાખજો હું વાક્ય બોલવું ને ઘટત્વવત ઘટ ઘટત્વવાન ઘટ આ વાક્ય હરખી તો ઘટત્વવાન ઘટ घटवत् भूतलम जगह घटत्वान घट बोल पंडित जी संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ आगे बोलो समवायत्वावच्छिन्न समवाय निरूपित एक मिनट हाँ वहाँ बोल ले अलग समवायत्वावच्छिन्न समवायत्वावच्छिन्न समवायनिष्ठ संसर्गता निरूपित घटत्वावच्छिन्न पहली बात घटत्ववत घट घटत्ववान घट मतलब घटत्व वाળો घट तो घटत्व जाति है पंडित जी અને ઘટ વ્યક્તિ है जाति व्यक्तो हो હમણાં તમે બોલ્યા હતા કયો સંબંધ થાય સમવાય તો સમવાયત્વાવચ્છિન્ન સમવાય નિષ્ઠા સંસર્ગતા થાય એને ભૂલ પડી ગઈ તમે કે ગંડબંડ બોલતા હતા અને તમે જે ખોટું બોલે બોલતું समवायत्वावच्छिन्न समवायनिष्ठ संसर्गता निरूपित घटत्वत्वावच्छिन्न घटत्वनिष्ठ प्रतियोगिता निरूपित घटनिष्ठ घटत्वावच्छिन्न घटनिष्ठ घटनिष्ठानुयोगिता शाली ज्ञानम हाँ बरोबर घटत्वावान घटः इति संधि नो ध्यान आप्યું તમે ઘટત્વવાન ઘટ પ્રકાર કોણ હે
घटत्व घटत्व है, बराबर। प्रकार कौन है? घटत्व घटत्व। प्रकारता किन निष्ठा? घटत्वनिष्ठा प्रकारता अवच्छेदकम घटत्व થાય ને પ્રકારતા ઘટનિષ્ઠ ઘટત્વનિષ્ઠા है तो प्रकारता वच्चे तो घटत्वत्व થાય ને પ્રકારમાં રહેવા વાળો ધર્મ તો ઘટત્વમાં ઘટત્વ નો રે પંડિત ઘટત્વમાં ઘટત્વત્વ રે બરાબર તો પ્રકારતા વચ્ચે તો કોણ થઈ જાય ઘટત્વત્વ થઈ જાય અને એનાથી અવચ્છિન્ન પ્રકારતા છે ઘટત્વત્વ અવચ્છિન્ન પ્રકારતા ઘટત્વત્વ અવચ્છિન્ન પ્રકારતા ઘટત્વત્વ અવચ્છિન્ન ઘટત્વનિષ્ઠા પ્રકારતા થઈ ગયું ન થઈ ગયું આવી રીતે સમજાણું બોલ પટત્વવાન પટહ समवायत्वावच्छिन्न समवायनिष्ठ संसर्गता निरूपित पटत्वत्वावच्छिन्न विधेयता पटत्वत्वावच्छिन्न पटत्वत्वावच्छिन्न पटत्वनिष्ठ प्रकारता निरूपित पटावच्छिन्न पटनिष्ठ पटावच्छिन्न पटत्वावच्छिन्न पटनिष्ठ याद है हाथ घुमा लगा पटत्वावच्छिन्न पटनिष्ठोद्देश्यताशाली ज्ञानम જ્યાં સુધી તમને વિષય વસ્તુ ને કોણ અવચ્છેદક છે ત્યાં નહીં વાક્ય બોલે ફરીથી સરળ બોલી વાક્ય ફટફટ કરતું समवायत्वावच्छिन्न समवायनिष्ठ संसर्गता निरूपित पटत्वत्वावच्छिन्न पटत्वनिष्ठ प्रकारता निरूपित पटत्वावच्छिन्न पटनिष्ठ विशेष्यताशाली ज्ञानम पटत्ववत् पट इत्याकारकम પટત્વવાન પટહ સમાસ કરે તો પટત્વ વધે હાજુ પણ નો મળે પટત્વવાન પટહ એમાં બોલ અલગ અલગ બોલ બહુ સમાસ કર્યો અને બીજું યાદ કરે પછી વિશેષ્ય બોલવાનું એટલે પેલા હું બોલું પ્રકારથી ચાલુ કર્યું હતું પછી નથી વિચારવાનું તમારે જે હોવું જોઈએ પ્રકારતા બોલો તરત આ તો પછી જયારે પટત્વાવચ્છિન્ન પટનિષ્ઠ તે યાદ કરેલા હું પેલા પ્રતિયોગી બોલ્યો તો પ્રકારતા બોલ્યો તો હું બોલ્યો બોલે ફટાફટ समवायत्वावच्छिन्न હું તમારે પેલા વાક્ય બોલ્યા કે वाक्य पटवान पट एक बोल હમ मठवान मठ रूपवान पटह रूपवान पटः जल्दी जो ये समवायत्वा 5 सेकंड में उपड़ी जाओ समवायत्वावच्छिन्न समवायनिष्ठ संसर्गता निरूपित रूपत्वावच्छिन्न रूपनिष्ठ प्रतियोगिता निरूपित पटत्वावच्छिन्न पटनिष्ठानुयोगिताशाली ज्ञानम रूपवान पटः આજુ હું આજુ કયો સંબંધ બોલ્યો હતી समवाय કેમ के गुण गुणी હા બધું ઠીક તારે બોલવાનું હું બોલવાનું ગમનવાન દેવદત્ત समवायत्वावच्छिन्न समवायनिष्ठ संसर्गता निरूपित गमनत्वावच्छिन्न गमननिष्ठ विशेष धर्मता निरूपित देवदत्तत्वावच्छिन्न देवदत्त निरूपित देवदत्तनिष्ठ धर्मिता निरूपित धर्मिताशाली ज्ञानम પછી મેં કીધું કોણ गमनवान शाली ज्ञानम गमनवान देवदत्त इत्याकारकम ज्ञानम બોલ આજ હું બોલી તને મજા આવી મજા ગંધવતી પૃથ્વી દંડીમાન મઠ દંડીમાન મઠ કોઈ બોલે દંડીમાન મઠ संयोग संसर्गता संयोगत्वावच्छिन्न એટલું ને આખું બોલવાનું હે हाँ दंड ચાલુ કરતું છે ને આવડતું બોલો દંડીમાન મઠ આ વાક્ય બોલો संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित दंडित्वावच्छिन्न बरोबर दंडित्वावच्छिन्न दंडीनिष्ठ प्रतियोगिता निरूपित मठत्वावच्छिन्न मठनिष्ठानुयोगिता शाली ज्ञानम બોલેલા તું दंडीमान मठ
દંડીમાન મઠાવ કોનું સાચું પડે જોઈએ. દંડીમાન. બોલેલા તું ફટાફટ. વિચારવાનું શું હોય એમાં? સંયોગત્વાવચ્છિન્ન સંયોગનિષ્ઠ સંસ્કૃતા નિરૂપિતા દંડિત્વાવચ્છિન્ન દંડિનિષ્ઠ વિધેયતા નિરૂપિતા મઠત્વાવચ્છિન્ન મઠનિષ્ઠોદ્દેશ્યતા શાલી જ્ઞાનમ દંડીમાન મઠ ઇત્યાદિ. संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित दंडित्वावच्छिन्न दंडिनिष्ठ धर्मता निरूपित मठत्वावच्छिन्न मठनिष्ठ धर्मिता शाली ज्ञानम दंडिमान मठ. संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित मठ દંડિત્વા હે? दंडीमान લે, 3 જણા બોલી ગયા તને ખબર ન પડી દંડીમાનમાં શું આવે? પ્રત્યે ઓલું મધુ પ્રત્યે એ આપણે ઓલું નપુસકલી મારતા એટલે ઘટવત બોલતા હતા તો ઘટવ એમાં પ્રકાર થતો. દંડીમાન એ પુલ્લિંગ હતો. સંયોગત્વાવચ્છિન્ન નૈયાયિકો આવું પૂછ આવું નૈયાયિકો ને આવી રીતે કન્ફ્યુઝ થતા. એ લોકોને ખબર હોય કે હવે અમુક તમે તો વ્યાકરણ જાણો હો કયા સૂત્રથી કયો પ્રત્યય થયો હોય, છતાંય તમે વિચાર કરો કે ભાઈ પ્રત્યય કંઈક નવો લાગે. મધુ ભાઈ બોલો. संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित दंडित्वावच्छिन्न दंडिनिष्ठ प्रकारता निरूपित બોલ. मठत्वावच्छिन्न मठनिष्ठ विशेष्यता निरूपित शाली ज्ञान. વિશેષતા નિરૂપિત શાલી नहीं विशेष्यता शाली ज्ञानम दंडिमान मठ इत्याकारकम ज्ञानम. અચ્છા, તમે કર્યું ખરા ભયંકર. તો દંડીમાન પદાર્થ ખબર હોવું જોઈએ ને કે શું હે. દંડીમાન ઘટવત ભૂતલમ હતું તો ઘટ કેમાં આવતો હતો? 7 પદાર્થમાંથી. પૃથ્વી 7 પદાર્થમાં દ્રવ્યમાં. દ્રવ્યમાં કેમાં આવતો? પૃથ્વીમાં. બરાબર. પ્રશ્ન આનું ધ્યાન આપો. અને ભૂતલ કેમાં આવતું હતું? પૃથ્વી. બરાબર. ચોખ્ખું. એટલે દ્રવ્ય દંડીમાન મઠ એટલે શું સમજ્યા તમે પેલા ઈ કયો? આશ્રમ. બરાબર. તો ઈ કેમાં આવે? પૃથ્વીમાં આવે. દંડીમાન દંડી વાળો મઠ, ઘટ વાળો ભૂતલ, એવી રીતે દંડી વાળો મઠ. તો દંડી એટલે શું સમજો તમે? સ્વામી. ઈ કેમાં આવે? પૃથ્વી. ગજબ. આજ તો ભૂલ હે ને તમને. દંડીમાન દંડી કોને કેમાં આવે? પુરુષ જ છે ને. દંડી ઓલો આત્મા ભાઈ, આત્મા પુરુષ છે. દંડી હાલે એમ કે ને દંડી ગચ્છતી. તો આ હું ચામડા ઓલો હું કે પૃથ્વી હાલે એમ તાત્પર્ય થયું એનું. દંડી ગચ્છતી આવો પ્રયોગ કરો કે નથી કરતા? દંડ યત્ર અસ્તિ ઇતિ દંડી દંડઃ અસ્તિ અસ્ય ઇતિ અસ્મિન. દંડ યત્ર અસ્તિ એમ કીધું. દંડ અસ્તિ અસ્મિન. જરૂરી છે ને અસ્મિન બોલીએ તો થાય. દંડ યત્ર અસ્તિ ઇતિ દંડી. રટી લીધું એટલે બધા લેવા બોલવાનું. હા, દંડ અસ્તિ અસ્મિન તારી ભાષામાં. એનો મતલબ દંડી. એ દંડી કોણ હે? દંડી ગચ્છતી એનો મતલબ હું? આત્મા ને છે દ્રવ્યમાં. એટલા માટે સંયોગ સંબંધ જ થાય. કારણ કે આત્મા ક્યાં આવે? નવદ્રવ્યમાં આવે ને. હા, તો દ્રવ્ય સંયોગી તો બરોબર સંયોગ ખબર હોવી જોઈએ. તમે પૃથ્વી સમજીને એને સંયોગ સંબંધ કરતા હતા એટલે ભૂલ હતી. સંયોગ સંબંધ કરતા હતા એ ભૂલ નહોતી. પણ તમે વિચાર જ ન કરો દંડી પદાર્થ કોણ થઈ ગયું. તો એક તો એ થઈ ગયું. પછી આવો પ્રકારતા કિન નિષ્ઠા દંડી નિષ્ઠા પ્રકાર. પ્રકારતાયાહ અવચ્છેદક ધર્મ દંડિત્વ ધર્મ કીધું. બરોબર. દંડ ધર્મ થાય કે ન થાય વિચાર કેમ? પ્રકારતાનો અવચ્છેદક તમે કીધું દંડિત્વ. દંડ થાય કે ન થાય? દંડી એટલે હું દંડવાન. દંડવાન પુરુષ થઈ ગયો. દંડ અવચ્છેદક થાય. બે દંડિત્વ કો અથવા દંડ કયો બે એક જ વસ્તુ. જો એક સામાન્ય નિયમ સમજી લો. કોઈ પણ પ્રકૃતિ હોય
એનાથી મતુબ પ્રત્યય આવ્યો અને મતુબ અર્થ પ્રત્યય મતુબ જરૂરી નહીં માન પ્રત્યય વાન વાળો હોય તદર્થક કોઈ પણ ઈની ઠનો કોઈ પણ હોય તો ઈ પ્રત્યય હોય કોઈ પણ પ્રકૃતિથી મતુબર્થક કોઈ પણ પ્રત્યય આવે મત્વર્થ પ્રત્યય એનાથી પછી જો ત્વ પ્રત્યય લાગે ને એ પ્રકૃતિથી પ્રકૃત્યર્થથી બીજા કોઈનું પ્રકૃત્યર્થાતિરિક્તનો બોધ ન કરાવે પ્રકૃત્યર્થનો જ બોધ કરાવે જો ઉદાહરણથી દંડી શબ્દ હે દંડ શબ્દથી તમે શું કર્યો હે દંડ યત્ર અસ્તિ ઇતિ દંડી મત્વર્થક ઈની પ્રત્યય કર્યો બરાબર દંડી બની એનાથી હવે તમે ભાવાર્થક ત્વ પ્રત્યય કરો તસ્ય ભાવસ્તતલો તો દંડી ત્વ બને તો મતુબ અર્થ પછી જો ત્વ પ્રત્યય કરવામાં આવે ને તો દંડિત્વ શબ્દ ઈ પ્રકૃતિ અર્થથી અતિરિક્તનો બોધ નહીં કરાવે પ્રકૃતિ કોણ હતી દંડ મત્વર્થની મતુ પ્રત્યેની પ્રકૃતિ કોણ હતી દંડ હતી એનો અર્થ હું દંડ એનાથી અતિરિક્તનો બોધ નહીં કરાવે દંડનો કારણ કે દંડિત્વ કેમ મારે મને કે દંડિત્વ કેમ મારે દંડમાં દંડી મારે અને પાગલ ઘોડા હે મનુષ્યમાં બોલા કૂતરા મારે તો પછી તો દંડિત્વ કે મારે દંડી મારે ને અને દંડ ક્યારે દંડીમાં બે એક જગ્યાએ જ છે કે સમજાણું દંડિત્વ ક્યારે હે દંડ ક્યારે હે દંડ યત્ર અસ્તિ ઇતિ દંડી તો દંડ કે માર્યો દંડીમાં તો બે એક જગ્યાએ જ બે એક જ પદાર્થ છે દંડિત્વ કહો કે દંડ કહો સમજાણું તો તમે દંડિત્વ અવચ્છિન્ન પ્રકારતા બોલ્યા તો ખોટું નથી દંડત્વાવચ્છિન્ન બોલે છે આ જો ગોભાઈ દંડાવચ્છિન્ન પંડિતજી હા બરોબર ક્યાંથી આવે તો પછી કે જોડવા મતુબર્થક પ્રત્યય પછી જો તો પ્રત્યાદિ પ્રકૃતિ અર્થક જ હોય તો પ્રકૃતિ દંડિત્વાવચ્છિન્ન નહીં બોલી શકો દંડાવચ્છિન્ન નહીં બોલે આ દંડત્વ પછી પાછું તો આનું જોડતો બાકી પછી બીજે જાય કે સમજાણું કારણ કે દંડત્વ તો દંડ મારે આપણે તો દંડીમાં રહેતો એવો ધર્મ અવચ્છેદક થાય ને મેં શું કીધું તું પ્રકારમાં રહેવા વાળો જે ધર્મ હશે ઈ પ્રકારતાનો અવચ્છેદક થાય તો પ્રકાર કોણ હે દંડી એમાં રહેવા વાળો ધર્મ દંડિત ગયો એમાં બીજું હું દંડઈ રહે છે કે નહીં એટલા માટે અવચ્છેદક થયા તો દંડાવચ્છિન્ન પ્રકાર સમજાણું ન સમજાણું બોલો દંડીવાન મઠાનો संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित दंडावच्छिन्न दंडत्वनिष्ठ दंडावच्छिन्न दंडनिष्ठ संसर्ग विशेषणता निरूपित मठत्वावच्छिन्न मठनिष्ठ विशेष्यताशाली ज्ञानम તો આમાં દંડવાન મઠ એવું વાક્ય બોધ નહીં થાય કેમ દંડવાન મઠ એવો વાક્ય બોધ થાય હું બોલું દંડત્વ બોલતું વાક્ય બોલતું હું દંડત્વ દંડાવચ્છિન્ન દંડનિષ્ઠ જો આ ખોટું બોલે દંડીનિષ્ઠ બોલ દંડત્વ અવચ્છિન્ન પ્રકારતા है किन निष्ठा है दंडीनिष्ठा है दंडीमान आ भूल करे समझाणु जो दंडनिष्ठा प्रकारता हो तो दंडत्व अवच्छिन्न प्रकारता था समझे अवच्छेदक धर्म दंडत्व था आ दंडी प्रकार है तो दंडी में रहने वालों जो धर्म है प्रकारता अवच्छेदक था है तो दंडी में रहने वालों कौन है दंड है इस प्रकारता अवच्छेदक दंडावच्छिन्न दंडी निष्ठा प्रकारता क्योंकि नो बोल वाक्य हर के संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित दंडावच्छिन्न दंडिनिष्ठ प्रतियोगिता निरूपित मठत्वावच्छिन्न मठनिष्ठानुयोगिता शाली ज्ञानम दंडीवान मठ संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित दंडावच्छिन्न दंडावच्छिन्न दंडनिष्ठा ध्येयता दंडावच्छिन्न दंडीनिष्ठा ध्येयता निरूपित मठत्वावच्छिन्न मठनिष्ठाधारता शाली ज्ञानम दंडीमान मठ संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ ध्यान રાખો બીજો વિચારમાં હોય માર ધ્યાન ન હોય તો संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित दंडावच्छिन्न दंडीनिष्ठ धर्मता निरूपित मठत्वावच्छिन्न मठनिष्ठ धर्मिता निरूपित धर्मी निरूपित शाली ज्ञानम धर्मिता शाली ज्ञानम
દંડ એવો જ્ઞાનનો શબ્દ બોલ દંડવાન મઠ હે दंडी मान તો તારો ડોહ દંડા વચ્ચીન થાય બધી પ્રકાર તા દંડવાન મઠ એવું બોલવું હોય તો નહીં તો હું કયું જ્ઞાનનું તે ઓલું કહ્યું ઈ નથી ખબર. દંડા વચ્ચે હા રેડી દંડીમાન મઠ હા હે હવે દંડમાન મથાનો બોલીએ. હા બોલો. દંડવાન મઠ મતલબ કે દંડ આ મઠમાં હે દંડ એમને પડ્યો હે સ્વામીજી બહાર ગયા આટો ઠોકો दंडी मठा આ દંડી મઠ હે શું બોલે છે? दंड मान દંડી મઠ. તું કઈક બીજું હે હું दंडी मठा હું દંડી મઠ दंड मान मठा આ દંડી મઠ અજય બોલ ઈની પ્રત્યે अलग था આજે વાંધો ને દંડી મઠ રાખો. હા. હા संयोग संसर्गता संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित दंडत्वनिष्ठ दंडत्वावच्छिन्न दंडनिष्ठ धर्मता निरूपित मठत्वावच्छिन्न मठनिष्ठ धर्मिताशाली ज्ञानम दंड दंडी मठ इत्याकारकम ज्ञानम. થઈ ગયું ને દંડી મઠ દંડવાન મઠ જ છે વાક્ય એનો દંડી કર્યું એટલે એનો મતલબ ઘબરાવું નહીં દંડી તું ન ઠોક દેતા પાછું. હવે છેલ્લું જાવ પછી તમારે બેહીને 1 કલાક આનું નાનું પાછું એકવાર તમે તમારી રીતે કરી લો. પર્વતો વહ્નિમાન વાક્ય છે બરાબર. આની રીતે બધા એક વાક્યમાં બનાવવાનું. એક ખાલી હાલો બોલો ને હું ઉદાહરણ હું કામ કહું બોલવા ચાલુ કર ફટાફટ પહેલેથી. પર્વતો વહ્નિમાન પહેલે સમજો જ્યારે આવું કરવું હોય તો પેલા વહની પદાર્થ વહની શું હે द्रव्य है દ્રવ્ય છે. દ્રવ્યમાં કોણ હે તેજ બરાબર દ્રવ્યમાં આવી ગયું તેજ અને પર્વત શું હે પૃથ્વી તો બે કેવા હે દ્રવ્ય એટલે સંબંધ સમજી લેવાનો. બોલવાનું ચાલુ કર ફટાફટ હું વાંચો. संयोगतावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित वहनित्वावच्छिन्न वहनिनिष्ठ विशेष विधेयता निरूपित पर्वतत्वावच्छिन्न पर्वतनिष्ठाधेयता शाली આગળ વિધેયતા બોલે પણ पर्वतनिष्ठोद्देश्यता शाली ज्ञानम पर्वतो वह्निमान इत्याकारकम. संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित वहनित्वावच्छिन्न वहनिनिष्ठ प्रतियोगिता निरूपित पर्वतत्वावच्छिन्न पर्वतनिष्ठानुयोगिताशाली ज्ञानम पर्वतो वह्निमान. संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित वहनित्वावच्छिन्न वहनिनिष्ठ धर्मता निरूपित पर्वतत्वावच्छिन्न पर्वतनिष्ठ धर्मिताशाली ज्ञानम संयोगत्वावच्छिन्न संयोगनिष्ठ संसर्गता निरूपित वहनित्वावच्छिन्न वहनिनिष्ठ विशेषणता निरूपित पर्वतत्वावच्छिन्न पर्वतनिष्ठ विशेष्यताशाली ज्ञानम पर्वतो वहनिमान इत्याकारकम. થઈ ગયું ન થઈ ગયું? આનો પાઠ લગાડો હરખી. આ તમે આટલા થોડાક વાક્ય ગોતા તમે બધા પોતપોતાના 10 વાક્ય અલગ બોલવાના એ રીતે ત્યારે આ શબ્દો બધા પરફેક્ટ થાય. અને એમાં વિચાર કરો કે ભાઈ આમાં કોણ કઈ રીતે અવચ્છેદક ક્યાં બનાવ્યો એને જોડીને પછી પાછું કેમ આપણે પહેલેથી કરતા ગયા હતા. પહેલા ખાલી સંસર્ગક પ્રકારક વિશેષક જ્ઞાનમ એવી રીતે કરીને કર્યું હતું. એ રીતે આખો ત્યાં પાર લગાડો અને છેલ્લે જ્યારે આવું વાક્ય બની જાય એક કરતા 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 સમજાણું પછી 10 વાક્યો તમારી રીતે તમે નક્કી કરી લો અને પછી એને બોલો. હું તો કહું દિવસમાં હે ને આજનો કાલ પાઠમાં આવું ને પહેલા 25 વાક્યો બોલી જાય સમજાણું. આઈએ यही कुछ अरे